એટલે આટલા બધા બિઝનેસો અને એમાંથી પોલિટિક્સમાં કઈ રીતે આવી ગયા કે આપણી ઈચ્છા હોય કે આ પ્રજા માટે થવું જોઈએ. 1 વર્ષ પછી IAS ઓફિસર જે કદાચ ગુજરાતના ઇતિહાસમાં જી 1 કે 2 બનાવ છે કે IAS ઓફિસર જો સસ્પેન્ડ થયા હોય. આટલા બધા ઉતાર ચઢાવ કઈ રીતે એન્જિનિયરિંગ કરેલું ગવર્મેન્ટ જોબમાં એ ફિક્સ ઇન્કમ સિક્યોર ઇન્કમ તમે એમ કહો કે ફ્યુચર છે એ સેફ ફ્યુચર એને છોડી અને આવવાનું મુખ્ય કારણ છે. મારી બદલી થઈ નેપાળમાં મહાકાળી ઇરિગેશન પ્રોજેક્ટ નેપાળ. સ્વાભાવિક છે કે સિવિલ એન્જિનિયરની નોકરી મૂકી અને જુનાગઢ આવ્યો પણ આપણું ગુજરાતી કલ્ચર નોકરી માટે એટલે દૂર ના જાય, ધંધા માટે અમેરિકા પણ જશે. નિલેશભાઈ નોબલ નામ જ કેવી રીતે આવ્યું, કેવી રીતે ટીમ બની અને કેવી રીતે સાથીઓ સ્ટાફ એકઠા કર્યા? પહેલી અમારી જે ફર્મની સ્થાપના કરીને એનું નામ હતું. તો એવી કોઈ ઘટના કે જેની અંદર આપણે ખૂબ જ યાદ રહી જાય કે આ ટાઈમ એટલો સંઘર્ષમય હતો? કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા શું માહિતી મેળવો છો તમે? એકવાર ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટ મૂકેલી અને તમે એમને રીપોસ્ટ કરી, ઘણા બધા લોકો સુધી પહોંચે, એમ PM સુધી પહોંચ્યો, એવા આખા સમાચાર હતા. પણ ત્યારે જુનાગઢની અંદર ટાઉન પ્લાનિંગની માટે થઈને એક લોક આંદોલન છેડાયેલું હતું. તો આ જે થોડો કાયદો જે છે એ મને અંગ્રેજ ટાઈપનો કાયદો જ લાગે છે. કોઈ રોલ પ્લે કરવા માટે કહીએ તો તમે બિઝનેસમેનનો રોલ પ્લે કરવા ઈચ્છો કે પોલિટિશિયનનો કરવા ઈચ્છો? તો એક સારા એકેડેમિશિયન તરીકે મારે રોલ ભજવવો છે અને સામે પ્રોડક્ટ તો સ્ટુડન્ટ છે. એ સાથે નિલેશભાઈ કોઈ એવી બાબત હોય કે એ કરવી છે, જ્યારે બી થાય મોકું મળશે તો આ એક બાબત કરવી છે, ઈચ્છા હોય કોઈ એવી? ખૂબ સારું વિકાસ જુનાગઢનો થાય આ મારું એક સપનું છે.